શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે એકદમ સરસ ટેસ્ટી અને છૂટી સાબુદાણાની ખીચડી કેવી રીતે બનાવવી એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં સાબુદાણાને રાત્રે પલાળીને રાખ્યા હતા અને તમે જોઈ શકો છો સાબુદાણા એકદમ સરસ રીતે પલળી ગયા છે. સાથે જ એકદમ સરસ આવા છૂટા હોવા જોઈએ. તો અહીંયા મેં એક મોટો વાટકો સાબુદાણાનો ઉપયોગ કર્યો છે. આટલા માપથી તમે 2 થી 3 વ્યક્તિને સર્વ કરી શકો એટલી ખીચડી બનીને તૈયાર થશે. તો તમારે જેટલી પણ ખીચડી બનાવવાની હોય એ પ્રમાણે તમારે સાબુદાણાનું મેઝરમેન્ટ લેવાનું. સાબુદાણા પલળી જશે એટલે એનો દાણો તમે દબાવો તો એકદમ સરળતાથી આ રીતે મેશ થઈ જવો જોઈએ. તો આજે આ સાબુદાણાની ખીચડી આપણે એક અલગ મેથડથી બનાવવાના છીએ. તો થોડા મસાલા આપણે સાબુદાણામાં જ કરી દેવાના છે. તો સૌથી પહેલા આમાં અડધી ચમચી લાલ મરચું ઉમેરવાનું. તમે જો ઉપવાસમાં લાલ મરચું નથી ખાતા તો સ્કીપ કરી શકો છો. આની સાથે થોડા અધકચરા વાટેલા સિંગદાણાને શેકીને પછી આ રીતે એનો ભૂકો કરી દેવાનો અને સાથે જ થોડા આ રીતે સિંગદાણાના દાણા દેખાય એ રીતે એને ક્રશ કરવાના. તો ટોટલ 100 ગ્રામ જેટલા શેકેલા સિંગદાણાનો ભૂકો આમાં ઉમેર્યો છે. 1/4 ટીસ્પૂન જેટલો ઘરનો બનાવેલો ગરમ મસાલો ઉમેરવાનો. કમ્પ્લીટલી ઓપ્શનલ છે, ના ઉમેરવો હોય તો સ્કીપ કરી શકાય. હવે ચમચીની મદદથી મરચું, ગરમ મસાલો અને જે સિંગદાણાનો ભૂકો છે એને સાબુદાણાની સાથે આ રીતે થોડો મિક્સ કરી દેવાનો છે. તમે અત્યાર સુધી ઘણી બધી અલગ અલગ મેથડથી ખીચડી બનાવીને ટ્રાય કરી હશે, પણ એકવાર તમે આ રીતે ખીચડી બનાવીને ટ્રાય કરજો. આ ખીચડી એકદમ સરસ ટેસ્ટી અને છૂટી બને છે, તો ઘરમાં દરેકને ખૂબ જ પસંદ આવશે. તો આ રીતે બધી વસ્તુ આમાં મિક્સ થઈ ગઈ છે. આને સાઈડમાં મૂકી દઈએ અને હવે ખીચડી બનાવવા માટે એક કઢાઈ લઈ લેવાની. તો હવે કઢાઈમાં આપણે 3 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે આમાં અડધી ચમચી જીરું ઉમેરવાનું. ગેસ ધીમો કરીને આમાં 3 સમારેલા લીલા મરચાં અને 8 થી 10 મીઠા લીમડાના પાન ઉમેરવાના. આની સાથે થોડી હળદર ઉમેરી દેવાની. તમે ઉપવાસમાં હળદર નથી ખાતા તો સ્કીપ કરી શકો છો. પછી 3 મીડિયમ સાઇઝના બાફેલા બટાકાને સમારીને ઉમેરવાના. આને એકવાર વઘારમાં મિક્સ કરી દેવાના છે. ગેસ ધીમો જ રાખવાનો અને આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. તો અત્યારે મેં અડધી ચમચી જેટલું મીઠું આમાં ઉમેર્યું છે. આની સાથે જ 2 નાની ચમચી જેટલી ખાંડ ઉમેરવાની. ખાંડ તમારા ઘરના સ્વાદ પ્રમાણે તમે ઓછી વધતી કરી શકો છો. ધીમા ગેસ ઉપર જ આ બંને વસ્તુને મિક્સ કરી લેવાની છે. તો હવે ખાંડના દાણા પણ આમાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે. અને જો મોટા દાણાવાળી ખાંડ લીધી હોય તો આ સમયે આમાં અડધી ચમચી જેટલું પાણી ઉમેરવાનું. તો ખાંડ અને મીઠું આ રીતે બટાકામાં મિક્સ થઈ જાય એટલે સાબુદાણા આમાં ઉમેરી દેવાના. ધીમા ગેસ ઉપર જ આને સરસ રીતે મિક્સ કરવાનું છે. ફ્રેન્ડ્સ, આની સાથે જ મેં ચેનલ ઉપર બીજી પણ ઘણી બધી અલગ અલગ ફરાળી રેસીપી બતાવેલી છે, જેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો ત્યાંથી તમને જુદી જુદી ફરાળી રેસીપી જોવા મળી જશે. તો સાબુદાણા વઘારમાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે, પણ હજુ આ ખીચડી બનીને તૈયાર નથી થઈ, કેમ કે સાબુદાણાને આપણે થોડા કૂક કરવા પડે. તો આ રીતે બધું મિક્સ કરીને ખીચડીને લેવલમાં કરી દેવાની. પછી આ રીતે હાથમાં થોડું પાણી લઈને આ રીતે પાણી છાંટવાનું છે. તો લગભગ 2 થી 3 ચમચી જેટલું પાણી છાંટી દેવાનું અને અત્યારે એને હલાવવાનું નથી. હવે આને ઢાંકણ ઢાંકી દેવાનું અને ધીમા ગેસ ઉપર 2 મિનિટ માટે કૂક કરવાનું. 2 મિનિટ પછી ઢાંકણ હટાવીને ખીચડીને સરસ રીતે હલાવી લેવાની. જ્યારે પણ ખીચડી બનાવો ત્યારે નોનસ્ટિકની કે જાડા તળિયાવાળી કઢાઈનો ઉપયોગ કરવાનો. તો લગભગ 2 મિનિટ પછી હવે સાબુદાણા સરસ રીતે કૂક થઈ ગયા છે. તમે જોશો તો સાબુદાણાનો કલર પણ તમને થોડો બદલાયેલો દેખાશે. ગેસ બંધ કરી દેવાનો અને છેલ્લે આમાં થોડી સમારેલી કોથમીર અને અડધા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. ફરીથી આને મિક્સ કરી દેવાનું. ગેસ ચાલુ કરવાની જરૂર નથી. તો હવે આ સરસ મજાની ટેસ્ટી અને છૂટી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે. તમે પણ આ રીતે આ સરસ મજાની ટેસ્ટી અને છૂટી સાબુદાણાની ખીચડી બનાવીને જરૂર ટ્રાય કરજો. સાબુદાણાની ખીચડીને તમે જો દહીં અને ફરાળી ચેવડાની સાથે સર્વ કરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.